અમદાવાદ કોમિક કોન શહેરમાં કોમિક્સ, ગેમિંગ, એનાઇમ અને પોપ કલ્ચરનું રોમાંચક વીકેન્ડ ક્રન્ચીરોલ દ્વારા સંચાલિત મારુતિ સુઝુકી એરેના અમદાવાદ કોમિક કોને એક અવિસ્મરણીય સપ્તાહાંત પૂર્ણ કર્યો, જેનાથી શહેર પોપ સંસ્કૃતિ ઉજવણીના કેન્દ્રમાં પરિવર્તિત થયું. ગુજરાતભરના ચાહકો 2 દિવસના અવિરત મનોરંજન, વિશિષ્ટ ચાહકો સાથેની વાતચીત અને તલ્લીન કરનારા અનુભવો માટે ભેગા થયા હતા. 15,000મી વધુ મુલાકાતીઓ અને 1,600મી વધુ કોસ્પ્લે નોંધણીઓ સાથે આ કાર્યક્રમ એક ભવ્ય સફળતા અને પોપ સંસ્કૃતિના ઉત્સાહીઓ માટે એક દ્રશ્ય મિજબાની હતો. ડાર્થ વાડર, સ્ટાર વોર્સના સ્ટોર્મટ્રુપર્સ, સ્પાઇડરમેન અને વન્ડર વુમન જેવા આઇકોનિક પાત્રોથી લઈને નારુટોના ઇટાચી, ડ્રેગન બોલ ઝેડના ગોકુ અને સ્પાય ફેમિલીના યોર ફોર્જર જેવા ચાહકોના મનપસંદ એનાઇમ કોસ્પ્લેયર્સ સુધી, ગુજરાતના કોસ્પ્લે સમુદાયે પ્રભાવશાળી સર્જનાત્મકતા અને જુસ્સા સાથે તેમની એક ગેમ રજૂ કરી. આંતરરાષ્ટ્રીય કોમિક સર્જકો એડમ ગોરહામ અને જો હેરિસે ઇન્ટરેક્ટિવ પેનલ અને મીટ એન્ડ ગ્રીટ સત્ર દરમિયાન ચાહકોને તેમની સર્જનાત્મક પ્રક્રિયામાં રસપ્રદ આંતરદૃષ્ટિથી જોડ્યા. તેમની સાથે ભારતના કેટલાક શ્રેષ્ઠ કોમિક બુક સર્જકો, જેમાં સૌમીન પટેલ, અભિજીત કિની, સ્ટુડિયો પ્રસાદ ભટ્ટ, બુલસી પ્રેસ, ઇન્સવર્સ, બકરમેક્સ, ગાર્બેજ બિન, આર્ટ ઓફ સેવિયો, અક્ષરા અશોક ઉર્ફે હેપ્પીફ, લીલરોશ, રાજેશ નાગુલાકોંડા, યાલી ડ્રીમ ક્રિએશન્સ, અર્બન ટેલ્સ, ગ્રાફિકરી અને ઘણા બધાનો સમાવેશ થાય છે. તેમણે વિશિષ્ટ કલાકૃતિ અને ચાહકો સાથે પોતાની છાપ છોડી. અમદાવાદ કોમિક કોન શો સ્ટોપિંગ પરફોર્મન્સથી ભરેલું હતું, જેના કારણે સમગ્ર સપ્તાહ દરમિયાન ઉત્સાહ જળવાઈ રહ્યો. સ્ટેન્ડ અપ સેન્સેશન્સ આશિષ સોલંકી, રોહન જોશી, સાહિલ શાહ અને ધ ઇન્ટરનેટ સેડ સો TISS, જેમાં વરુણ ઠાકુર, કૌટુક શ્રીવાસ્તવ, નેવિલ શાહ અને આદર મલિકનો સમાવેશ થાય છે. તેમણે તેમના શાર્પ હાસ્ય અને અણધાર્યા પંચલાઇન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. સ્થાનિક સ્વાદમાં ઉમેરો કરીને મનન દેસાઈએ તેમની સહી ગુજરાતી ભાષા રજૂ કરી. રોજિંદા જીવન પરના તેમના રમૂજી અનુભવ દ્વારા પ્રેક્ષકો સાથે સહેલાઈથી જોડાયા. અમદાવાદ સ્થિત રેપર ધનજીએ તેમના હાઈ ઓક્ટેન બીટ્સથી ઉર્જાને ઊંચી રાખી, જ્યારે ગીક ફ્રૂટના જીવંત સંગીત સેટે સ્ટેજ પર એક તાજગી અને ઉત્તેજક વાતાવરણ લાવ્યું. પેરાનોઇડ ડાન્સ ક્રૂ દ્વારા સપ્તાહના અંતમાં ગતિશીલ પ્રદર્શન કરવામાં આવ્યું, જેની ઇલેક્ટ્રિફાઇંગ કોરિયોગ્રાફી અને સિંક્રનાઇઝ્ડ મૂવ્સે પ્રેક્ષકોને વધુ માટે ઉત્સાહિત કર્યા. ગુજરાત સ્થિત લોકપ્રિય હાસ્ય કલાકાર મનન દેસાઈએ શેર કર્યું, અમદાવાદ કોમિક કોન એક અદ્ભુત અનુભવ હતો અને આ મારો પહેલો કોમિક કોન હતો. વિવિધ પેઢીઓમાં ફેલાયેલી ઉર્જા, વાતાવરણ અને વિવિધ ભીડ તેને ખરેખર ખાસ બનાવતી હતી. ગુજરાતમાં કોમિક્સ, પોપ કલ્ચર અને ફેન્ડમ પ્રત્યેના પ્રેમની ઉજવણી કરવા માટે આટલા બધા લોકોને એકઠા થતા જોવું અદ્ભુત હતું. મને તે ખૂબ ગમ્યું અને હું તેમાં હાજરી આપવાની ખૂબ ભલામણ કરીશ. અને આગલી વખતે તમે મને કોસ્પ્લેઇંગ કરતા જોશો, સૌમીન પટેલે શેર કર્યું. અમદાવાદ કોમિક કોનમાં હાજરી આપવી એ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. આ કાર્યક્રમની મુલાકાત લેનારા ઘણા ઉત્સાહી વિદ્યાર્થીઓ સાથે કલા અને સર્જનાત્મક અભિગમો વિશે વાતચીત કરવી અદ્ભુત રહી. કોમિક કોન ખરેખર પોપ સંસ્કૃતિનો એક શાનદાર ઉજવણી છે. સાથી ચાહકો સાથે જોડાવા, વિચારો શેર કરવા અને આસપાસના જીવંત ફેન્ડમમાં ડૂબી જવા માટેનું સ્થળ. હું પહેલાથી જ આવતા વર્ષે પાછા ફરવા નવું કાર્ય લાવવા અને અમદાવાદ કોમિક કોનમાં અદ્ભુત પ્રેક્ષકો સાથે શેર કરવા માટે આતુર છું. આ સંમેલનમાં નોડવિન ગેમિંગ એરેનાના હાઈ સ્પીડ રેસિંગ સિમ્યુલેટર અને ક્લિપ 1 ઇમર્સિવ અનુભવોથી ચાહકોને રોમાંચિત કરવામાં આવ્યા હતા, જે એડ્રેનાલિન અને સ્પર્ધાનું સંપૂર્ણ. जी, मेरा नाम है करण कालरा और मैं कॉमिक कॉन इंडिया का को फाउंडर हूँ. सर, यहाँ पे 2 दिन का एक एक्सपो होने जा रहा है सर, किस तरीके का ये एक्सपो है? देखिए जी, एक्सपो का नाम है कॉमिक कॉन और कॉमिक कॉन एक इंटरनेशनल प्रॉपर्टी है, इंटरनेशनल एक्सपो है. कॉमिक कॉन अगर एट द हार्ट ऑफ व्हाट कॉमिक कॉन इज पूछें तो एक एग्जीबिशन है अबाउट पॉप कल्चर, अबाउट आर्टिस्ट, अबाउट आर्ट एंड कॉमिक्स. एंड उस एग्जीबिशन में लोग आके अपने स्टॉल्स लगाते हैं एंड पॉपुलर प्रोडक्ट्स बेचते हैं. प्लस एक मेन स्टेज है जहाँ पे कि इंटरनेशनल आर्टिस्ट, डोमेस्टिक टैलेंट, क्या कहते हैं, अपने अपने चीज़ें शोकेस करते हैं, अपनी कॉमिक्स शोकेस करते हैं. एंड साथ में ब्रांड्स हैं जिनके की एंगेजमेंट एंटरटेनमेंट स्टॉल्स हैं, जैसे कि मारुति सुजुकी हो गया, क्रंची रोल हो गया. दिस इज द समरी ऑफ व्हाट अ कॉमिक कॉन इज.